અમદાવાદ શહેરના નરોડા નાના ચિલોડામાં એક નકલી હોસ્પિટલ પકડાયા બાદ હંગામો મચી ગયો છે. આ નકલી હોસ્પિટલ શિખર એવન્યુ કોમ્પ્લેક્સમાં ચાલી રહી હતી. આ સંદર્ભે પોલીસે હોસ્પિટલના માલિક ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. આ 3 સ્ટાર હોસ્પિટલના માલિક વિરુદ્ધ નરોડા પોલીસ પોસ્ટ ઓફિસમાં કેસ નોંધવામાં આવ્યો છે. ત્યારે આ એક પણ પ્રકાશમાં આવ્યું છે કે નકલી હોસ્પિટલે એમસીની સહી સાથે નકલી ફોર્મ સી તૈયાર કર્યું હતું. આ નકલી હોસ્પિટલમાં નોંધણી વગર આઈસીયુ અને ટ્રોમા સેન્ટર બનાવવામાં આવ્યા હતા. ઉપરાંત ડિગ્રી વગરના ડોક્ટરો પણ હોસ્પિટલમાં દર્દીઓની સારવાર કરી રહ્યા હતા. આ ઉપરાંત એક બિન નોંધાયેલ હોસ્પિટલના નામે નકલી સિક્કા પણ બનાવવામાં આવ્યા હતા. તો ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ દ્વારા જારી કરાયેલા નંબરોનો પણ દુરુપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. આમ દર્દીઓ પાસેથી ગેરકાયદેસર સારવાર માટે પૈસા વસૂલવામાં આવતા હતા. તો વધુમાં આ વ્યક્તિઓએ સારવાર સારાંશ ફાઇલો તૈયાર કરી અને દાવા ફોર્મ્સનો મુદ્દો તૈયાર કર્યો હતો. દર્દી દ્વારા પોલિસીના પૈસા પણ લેતો હતો અને 2 લાખ રૂપિયાથી વધુના દાવાના કાગળો તૈયાર કરવામાં આવ્યા છે. પાછળથી જાણવા મળ્યું કે મેડિક્લેમ માટે ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને ફાઇલ મંજૂરી માટે સબમિટ કરવામાં આવી હતી. આમ એવું બહાર આવ્યું છે કે ખોટા દસ્તાવેજો તૈયાર કરીને વીમા કંપની અને પોલિસી ધારકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી. રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.